સ્વનિર્ભર શાળા સંચાલકોએ સરકારના પરિપત્ર તારીખ 7 નવેમ્બર 2020ના આરસીએલમાં સ્કૂલ ફી ભરવાની છેલ્લી તારીખનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। તેમ છતાં સ્કૂલ સંચાલકો છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે તેવું કહી અને વાલીઓને ગેરકાયદેસર દબાણ કરીને ફીના ઉઘરાણા કરી રહ્યા છે। તે અંગે પરિપત્ર વિરુદ્ધનું વર્તન કરવા બદલ શિક્ષણાધિકારીને શાળા સંચાલક વિરુદ્ધ શિક્ષણાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ સાથે જાગો ભારત મંડળ દ્વારા આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। વાલીઓને પ્રેશર કરીને ફી તાત્કાલિક ધોરણે ભરવા માટે મજબૂર કરે છે અને 25% રાહતની જે વાત છે ટ્યુશન ફીમાં આપવાની છે અને સ્કૂલ સંચાલકોએ ટોટલ ફીમાંથી 25% રાહત આપે છે અને 25% રાહત એ કેવી રીતના આપે છે કે અત્યારે તમે પૂરી ભરવાની છે, છેલ્લા ક્વાર્ટરની ચોથા ક્વાર્ટરની છે ફી તમને માફ મળશે। એ એકદમ વ્યાજબી નથી। દરેક ફી ભરતી વખતે 25% રાહત મળવી જોઈએ। અને બીજી વાત એ છે કે જે શિક્ષણાધિકારીશ્રીને મેં રજૂઆત કરી છે કે 7-10ના પરિપત્ર મુજબ કે સરકારશ્રીએ જે રાહત આપી છે એ તાત્કાલિક ધોરણે અમે 27 તારીખે જે અરજી આપી એમાં કે તમે જાહેરાત કરો। હજી સુધી શિક્ષણાધિકારીશ્રીએ કોઈ જાહેરાત નથી કરી અને સ્કૂલ સંચાલકો મનગણત નિયમ બનાવી અને ફી ઉઘરાવી રહ્યા છે અને આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના ધ્યાનમાં જ નથી કે સ્કૂલ સંચાલકો 31 તારીખ છેલ્લી ગણીને બધા પાસે ફી વસૂલે છે।